હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. અમદાવાદથી સમાચાર કે જ્યાં શેલાના ક્લબમાંથી નશામાં ધૂત નબીરા ઝડપાયા છે, જ્યાં દારૂનો નશો કરેલી હાલતમાં 9 જેટલા નબીરા બોપલ પોલીસે ઝડપી લીધા. ક્લબના બેઝમેન્ટમાં કાર પાર્ક કરીને તેઓ દારૂ પી રહ્યા હતા. નબીરાઓ ગાડીમાં બેસીને દારૂનો નશો કરતા ઝડપાયા છે. આ આખી કાર્યવાહીમાં પોલીસે એક મહિલા સહિત કુલ 9 લોકોની ધરપકડ કરી છે. 3 નબીરા પાસેથી ગાડીમાં દારૂની બોટલ પણ કબજે કરી છે. બોપલ પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. તો આખી કાર્યવાહીમાં એક મહિલા સહિત કુલ 9 નબીરાઓને પકડી પાડવામાં આવ્યા છે. ક્લબના બેઝમેન્ટની અંદર તેઓ કારમાં બેસીને દારૂનો નશો કરતા ઝડપાયા અને અહીં આ આખી ઘટનાની અંદર કારની તપાસ કરવામાં આવી તો તેમાં દારૂની બોટલો પણ જપ્ત કરવામાં આવી. આ નબીરાઓ અહીં કારની અંદર બેસીને દારૂ પી રહ્યા હતા, નશો કરી રહ્યા હતા અને એ જ હાલતમાં તેમને પકડી પાડવામાં આવ્યા. આપણે જણાવીએ કે અહીં ક્લબના બેઝમેન્ટની અંદર કાર પાર્ક કરી હતી. તો આખરે આ દ્રશ્યો આપ જુઓ છો કે જેમાં સૌથી પહેલા દારૂના જે ટીન એક તસવીરમાં દેખાઈ રહ્યા છે ને ત્યારબાદ એ ટીન અચાનક જ ગાયબ થઈ જાય છે. પરંતુ આખી તપાસની અંદર હવે આ ટીન ક્યાંથી લાવ્યા હતા અને કેટલા સમયથી તેઓ આ રીતે દારૂનો નશો કરતા અહીં આ બેઝમેન્ટમાં આવતા હતા, ક્લબમાં આવતા હતા, તેને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે. અને આખી એ ઘટનાની અંદર આ તસવીરો એ બોલતો પુરાવો છે કે જ્યાં પહેલી તસવીરની અંદર આપ જોઈ રહ્યા છો કે જે નશો કરવાનો સામાન છે તે સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે અને ત્યારબાદ આ સામાન ગાયબ થઈ જાય છે. પરંતુ તપાસમાં હવે મોટા ખુલાસા થઈ શકે તેમ છે. વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી 9 સાથે રોનક. આ સમગ્ર મામલે તપાસ પણ શરૂ થઈ હશે. તપાસ બાદ કઈ મહત્વપૂર્ણ કડી હાથ લાગી છે ખરી? જી બિલકુલ જી, જે પ્રકારે ગઈકાલે ક્લબ O7 કે જે શેલા ખાતે આવેલું છે તેના બેઝમેન્ટમાં પાર્કિંગમાં દારૂ પાર્ટી ચાલે છે તે પ્રકારની વાત પોલીસને મળતા પોલીસ દ્વારા જે ચેકિંગ છે તે કરવામાં આવ્યું હતું અને ખાસ કરીને બ્રેથ એનાલાઇઝર સહિતની જે વસ્તુઓ છે તેના દ્વારા તેના ઉપયોગથી પોલીસે તપાસ કરી હતી અને પરિણામે જે 9 જેટલા લોકો છે તેમની સામે ગુનો છે તે નોંધવામાં આવ્યો છે. જેમાં પકડાયેલા પૈકી 8 પુરુષ છે અને એક મહિલા આરોપી છે તેની જે અટકાયતી પગલાં છે તે લેવામાં આવ્યા છે. ખાસ કરીને જે બોપલ વિસ્તારમાં આ પ્રકારની જે કાર્યવાહી કરવામાં આવી છે તેમાં ઇંગ્લિશ દારૂની બોટલ 3 પકડવામાં આવી છે, બિયર છે તે જપ્ત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત હાઈ પ્રોફાઇલ ગાડી છે તે પણ જપ્ત કરવામાં આવી છે. ખાસ કરીને જે પોલીસની કાર્યવાહી છે તે સતત આગળ વધી રહી છે. થોડીક જ વારમાં પોલીસ દ્વારા સત્તાવાર માહિતી છે તે આપવામાં આવશે, પરંતુ વધુ એક વખત આ પ્રકારની જે કામગીરી છે તેમાં કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના બને તે પહેલા જ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને જે નબીરાઓ વિરુદ્ધ એક્શન છે તે લેવામાં આવ્યું છે. આભાર રોનક. તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો. તો હવે આ સમગ્ર મામલે પોલીસ આ નબીરાઓની પૂછપરછ કરી રહી છે અને તેમાં પૂછપરછમાં હજુ પણ નવા ખુલાસા સામે આવી શકે તેમ છે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. તો સીઝફાયરના સમાચાર વચ્ચે કચ્છ જિલ્લામાં હાલ અજંપા ભરી શાંતિ જોવા મળી રહી છે. રાત્રિના ટાણે 12 જેટલા ડ્રોન દેખાયા બાદ હવે શાંતિ જોવા મળી રહી છે. સરહદી વિસ્તારોમાં પણ શાંતિનો માહોલ છવાઈ ગયો છે. જો પાકિસ્તાન નાપાક હરકત કરે તો તે સામે તંત્ર અત્યારે એલર્ટ મોડ પર છે. પાકિસ્તાનની નાપાક હરકતોનો જવાબ આપવા સુરક્ષા એજન્સીઓ અત્યારે સ્ટેન્ડ બાય જોવા મળી રહી છે.